હવે ટ્રાફિકના નિયમો તોડ્યા તો સીધી એફઆઈઆર જ થશે તેમજ ટ્રાફિક અવેરનેસ માટે કુલ 445 જેટલી શોર્ટ ફિલ્મો પણ બની છે, જેને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરશે। તો શું છે સમગ્ર મામલો, જાણીએ આ વિશેષ અહેવાલમાં। હવે જો ટ્રાફિકના નિયમો તોડ્યા તો ગયા સમજો। ટ્રાફિક અવેરનેસ માટે કુલ 450 જેટલી ફિલ્મો બની છે, જે આગામી આખા વર્ષ દરમિયાન ગુજરાત પોલીસ અને અમદાવાદ શહેર પોલીસના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાગૃતતા માટે બતાવાશે। આ શોર્ટ ફિલ્મો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરશે। રાજ્યના પોલીસ વડા અને અમદાવાદના પોલીસ કમિશનરને ટ્રાફિકના નિયમોનું કડક પાલન થાય તે માટે માત્ર દંડની રકમ પૂરતી નહીં હોવાનું સૂચન કર્યું છે। રોંગ સાઇડ પર ડ્રાઇવિંગ કરનારાઓની, ઓવર રેસ સ્પીડિંગ કરનારાઓની સામે દંડ ઉઘરાવવાની કાર્યવાહી કરવાના બદલે સીધી કડક કલમો સાથેની એફઆઈઆર નોંધાવવા તેમણે સૂચના પણ આપી છે। કે 450 લોકો પાસે ફિલ્મ બનાવડાવી, પરંતુ અમદાવાદમાં પાછો એક્સિડન્ટ થઈ ગયો। પરંતુ એ વાંચીને હિંમત નહીં હારતા। આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણું જે ફરજ છે એ ફરજ અદા કરવા માટે તમે સૌ લોકોએ આમાં બી મહેનત કરવી અને ભવિષ્યમાં બી તમે સૌ લોકો મહેનત કરશો તેવો મને 100% વિશ્વાસ છે। પોલીસ ઝડપી ચાર્જશીટ કરી અને ડે ટુ ડે બેઝ પર કેસ ચલાવવા માંગતી હોય છે, પરંતુ કાયદાકીય મર્યાદાઓને લઈને અકસ્માતના અમુક કિસ્સાઓ લાંબા સમય સુધી ચાલ્યા નથી, તેને લઈને પણ હર્ષ સંઘવીએ ટકોર કરી હતી। એવું પણ કહી શકાય કે તથ્ય પટેલના કેસનો ઉલ્લેખ કર્યા વિના આ ટકોર કરી હતી। તો આ તરફ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે પણ ટ્રાફિક અવેરનેસના મુદ્દા પર ભાર મૂક્યો અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તમામ જરૂરી પાસાઓની પૂર્તતા કરશે, સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલા સૂચનોના આધાર પર કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું। 458 મૂવીઝ જે શોર્ટ ફિલ્મ હતી એ આપણને મળી હતી। આ શોર્ટ ફિલ્મના પછી સ્ક્રુટિની કરવામાં આવ્યો નિષ્ણાંતો દ્વારા, જે એક્સપર્ટ છે એ જ્યુરી દ્વારા, અને એ 3 તબક્કામાં કરવામાં આવ્યા અને આજે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા આજે લોકોને ઇનામ આપવામાં આવ્યા છે। તો ટ્રાફિક અવેરનેસના નિયમોની જાગૃતતા કેળવાય તે માટે બનાવેલી શોર્ટ ફિલ્મોમાંથી 10 શ્રેષ્ઠ ફિલ્મોને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર લોકો સામે કડક કાર્યવાહીની સૂચના આપી છે। વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।